નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે મારી ચેનલ જ્ઞાન ગંગા બાય વિજય અકબરીમાં. આજે આપણે વાત કરીશું ટ્રમ્પ વિશે કે ટ્રમ્પે દુનિયામાં નવા જે નિર્ણયો રોજ ઉઠીને નવા કંઈક ને કંઈક નિર્ણયો લે છે, એના હિસાબે દુનિયામાં અફરાતફરીનો માહોલ ચાલુ છે. અત્યારે હાલમાં આપણા ભારતીયો ઘણા બધા ભારતીયોને બાય પ્લેન અહીંયા મોકલે છે. હવે એમની સાથે કેદીઓ જેવું વર્તન કરે છે એવું આપણે ભારતની અંદર ઘણા બધા સોશિયલ મીડિયામાં એમના વાયરલ ચાલુ છે. હવે એ પણ એક આપણા માટે થોડો દુઃખના સમાચાર કહેવાય કે ભાઈ આપણા કોઈ પણ ઇલીગલ જે પણ કોઈ ત્યાં રહે છે એમને અહીંયા મોકલે છે તો એમાં કંઈ પ્રોબ્લેમ નથી, પણ કેદીઓ જેવું વર્તન કરે એ આપણા માટે નવીન છે. હવે આપણે ત્યાંનું જોઈએ તો ત્યાંના નિયમો છે એવા કે સામાન્ય માણસ કે જેમને પાછળ પોલીસ હોય અને ગાડી ઊભી રખાવે કે લાયસન્સ નથી કે કોઈ પણ વસ્તુ નથી તો એના માટે પણ એમના સીધા પાછળથી હાથ બાંધી અને એ રીતના એરેસ્ટ કરે છે. ત્યાંના નિયમ છે, આપણા માટે થોડું અલગ લાગે છે પણ ત્યાંનો નિયમ છે. હવે આવા બધા નિયમો આપણે ફેસ કરવા પડે છે. ઇલીગલ જેટલા પણ ત્યાં ગયા છે એ લોકો પાછા આવે છે તો એના માટે. હવે આગલી નજર એ છે કે હમણાં 12-13 તારીખની આજુબાજુ આપણા PM વડાપ્રધાન મોદી સાહેબ ત્યાં જવાના છે. હવે ત્યાં જઈને કઈ રીતના એમની સાથે વાટાઘાટો આગળ કરે છે એ રીતની એ આપણા દેશની કે દુનિયાની નજર થોડી ઘણી એના ઉપર રહેશે. આવી બધી ચર્ચાઓ ખૂબ ચાલી રહી છે. દુનિયામાં અત્યારે ઘણા બધા પ્રોબ્લેમ એવા ક્રિએટ કરે છે કે જેને હિસાબે બધા પ્રોબ્લેમ અત્યારે વસ્તુ એ છે કે જે દેશ પાસે સૈન્ય મોટું અથવા જે દેશ ખૂબ પૈસાવાળો હશે તે કોઈ પણ વસ્તુ દુનિયામાં કરશે, કોઈ પણ પ્રકારનો કોઈ વાંધો ઉઠાવશે નહીં. અત્યારે બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયામાં મહાસત્તા તરીકે ઉભરી આવ્યું છે અમેરિકા. અમેરિકાએ ડોલર ઉપર એટલું બધું પ્રભુત્વ નાખ્યું છે કે ડોલર વગર કોઈ પણ દેશ કાંઈ પણ કામ ના કરી શકે. કાંઈ પણ વસ્તુ તમારે બહારથી લેવી હોય તો ફક્ત તમારે ડોલરથી જ બધી વહીવટ કરી શકો છો. એમનું શાસન જ્યારથી અમેરિકાનું ચાલે છે ત્યારથી ડોલર એ રીતનું પ્રભુત્વ છે દુનિયા ઉપર કે દુનિયામાં બધા અત્યારે ડોલરની સામે શું કરવું એ બધા વિચારમાં છે. આપણા બ્રિક્સ દેશોના બધા વડાઓ મળી અને આજથી 2-3 વર્ષ પહેલાં એવું પણ નક્કી કર્યું હતું કે આપણે ડોલરની સામે કંઈક આપણું નાણું એવું ઊભું કરીએ તો આપણે ડોલરથી થોડું ઘણું આપણે બીજું પણ કામ ડોલર વિના પણ કરી શકીએ. રિઝર્વ ફંડ જેટલું કોઈ પણ દેશનું ઊંચું એ ડોલરમાં જોવું જોઈએ કે ભાઈ લાખો હજારો કરોડો ડોલરમાં તમારું રિઝર્વ ફંડ જેટલું ઊંચું હોય એટલું જ તમે સશક્ત કહેવાઓ છો. અત્યારે હાલની અંદર બ્રિક્સ દેશોમાં બધાએ જે પણ કાંઈ નિર્ણયો કર્યા હતા એ નિર્ણયોમાં શું થયું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા હતા સીધા બ્રિક્સ દેશોને ધમકી આપી દીધી કે તમે ડોલરની સામે કોઈ પણ પગલાં લેશો તો એની માટે તમારી માટે ટેરિફ તૈયાર છે. ટેરિફ એણે ઘણા બધા લોકોને ઉપર નાખી દીધો છે. એમાં ચીન, અમેરિકાના જે પાડોશી મેક્સિકો છે, કેનેડા છે, સારા દેશ ઉપર એને ટેરિફ નાખ્યો છે. અને ટેરિફ નાખે તો એમનો પર્સનલ પ્રોબ્લેમ છે. એ વડાપ્રધાન ભારતનો નથી, અમેરિકાનો છે. કોઈ પણ નિર્ણય લેશે અમેરિકાના હિતમાં લે છે. હવે અત્યારે હાલની અંદર એવી વસ્તુ છે કે તમારે કોઈ પણ વસ્તુ તમારે ત્યાં જઈને વેચવી હોય તો તમે સસ્તામાં વેચી શકો. એ લોકો અહીંયા આવીને વેચે તો 100 રૂપિયાની વસ્તુ 500માં થઈ જાય છે, કારણ કે આપણે અહીંયા એની ઉપર એટલો ટેક્સ નાખી દઈએ છીએ. બધા દેશો એવું વિચારે છે કે ભાઈ આપણા દેશની વસ્તુ વધારે ચાલે, બીજા દેશની વસ્તુ ઓછી ચાલે. એવી જ રીતના અત્યારે અમેરિકાવાળાએ એ જ પ્લાન અપનાવ્યો છે કે ભાઈ તમે અમારા ઉપર આટલો બધો ટેક્સ નાખો છો તો અમે તમારા ઉપર નાખશું. એની તો ચોખ્ખી જ વાત છે ને. એટલે એ જે પણ કંઈ નિર્ણયો લે છે એના તરફી લે છે, એમાં આપણે કંઈ પ્રોબ્લેમ હોવો જોઈએ નહીં. બધા પોતપોતાના દેશનું જ વિચારતા હોય છે. આવી રીતના અલગ બધા જે કંઈ પ્રોબ્લેમો ક્રિએટ નવા થાય છે. હવે જેની આગળ પૈસા હશે, જે દેશ રીચ હશે, 57 જેટલા મુસ્લિમ દેશો છે. 57 જેટલા મુસ્લિમ દેશો છે એમાં 3 થી 4 મુસ્લિમ દેશો જ એવા છે કે જે સુખ સમૃદ્ધ છે. અરબના દેશો જે છે, કુવૈત છે કે સાઉદી અરબ છે, એ બધા સુખ સુવિધાવાળા દેશો છે, કારણ કે ત્યાં પેટ્રોલિયમ પેદાશો ભરપૂર છે. એમનો એને સારો ઉપયોગ કર્યો છે. ત્યાંના નિયમો જોવો, ત્યાંનું જે મુસ્લિમીકરણ અહીંયા જે આપણે દેશમાં બધું જોતા હોય છે કે ભાઈ આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, એવું ત્યાં કંઈ પણ નથી. એકદમ નિયમમાં ચાલો તો જ તમે અહીંયા રહી શકશો, બાકી રહી શકશો નહીં. આરબવાળાએ યમન, ઓમાન ઉપર અત્યાર સુધીમાં એ પણ મુસ્લિમ કન્ટ્રી છે છતાં એણે લાખો કરોડો લોકોને ત્યાં માર્યા છે, છતાંય કોઈ દુનિયામાં બોલ્યું નથી.
અમેરિકા અફઘાનિસ્તાનમાં આવી 20 વર્ષ લાખો અફઘાનીઓને માર્યા છે. કોઈ બોલ્યું? ના બોલ્યું. ચીનવાળા ચીનની અંદર મુસ્લિમ અલગર મુસ્લિમ જેને કહેવાય છે, એમને લાખો કરોડો લોકોના ધર્મવર્તન કરાવ્યા છે. ત્યાં દાઢી મૂછ નથી રાખી શકતા, એ એમના જે લહેંગો કે એવું બધું જે પહેરવાનું છે એ નથી પહેરી શકતા. ત્યાંની કુરાન એણે ચેન્જ કરી છે. છતાંય પાકિસ્તાન કે બધા દેશો ચીનની બાજુમાં છે. આવી રીતના જે પણ કાંઈ અરબ દેશો કે કોઈ પણ જે રીચ કન્ટ્રીવાળા બધા દેશો છે એ જે પણ કાંઈ કામ કરે છે એમનો કોઈ વિરોધ કરતો નથી. કારણ કે શું કામ? કારણ કે આ વસ્તુ બધું પૈસા બોલે છે. તખ્તાપલટ થાય છે. કોઈ પણ જગ્યાએ તમે જુઓ, આપણે આજુબાજુમાં દેશમાં ભારત ઉપર પણ ઘણું બધું પ્રેશર છેલ્લા 2-3 વર્ષમાં આવેલું છે. શ્રીલંકામાં તાત્કાલિક સત્તા પરિવર્તન થયું, માલદીવમાં સત્તા પરિવર્તન થયું, બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન થયું, પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન થયું. કઈ રીતના થયું? કોઈ પણ દેશમાં ઇલેક્ટેડ નથી. બાંગ્લાદેશમાં શેખ હસીના હતી. શેખ હસીનાને અચાનક ત્યાં દેશ છોડવો પડ્યો. ત્યાં અત્યારે મોહમ્મદ યુનુસ નોબેલ વિજેતા છે. મોહમ્મદ યુનુસ કોઈ પણ ઓળખતો નહોતો દુનિયામાં. એ અત્યારે ત્યાંથી ઇલેક્ટેડ નથી થયો, છતાં ત્યાંનો અત્યારે કાર્યભાર સંભાળે છે. હવે તમે એ વિચારો, એ આવ્યા ત્યાર પછી કેવા પ્રોબ્લેમ છે. અમને નોબેલ પુરસ્કાર આપેલો. નોબેલ પુરસ્કાર બિલ ક્લિન્ટનના સમયમાં એમને મળેલો છે. એ એમનો જ માણસ છે, એમણે જ ત્યાં મૂકેલો છે. કારણ કે શેખ હસીનાએ જે તે સમયે આજથી 2 વર્ષ પહેલાં એમના બેઝ બનાવવા માટે અમેરિકાને ના પાડેલી કે ભાઈ હું એ નહીં કરું. એ જ વસ્તુ ઇમરાન ખાન સૌથી મોટી પાર્ટી, એ સત્તા ઉપર આવે એમ હતી, છતાં અત્યારે ત્યાં શરીફ વડાપ્રધાન છે. શું કામ? કારણ કે ઇમરાન ખાને અમેરિકાનો વિરોધ કર્યો હતો. એવી જ રીતના માલદીવની અંદર પણ બીજા વડાપ્રધાન જે હતા જે ભારત તરફી હતા. અને ભારતની અંદર પણ તમે જોયું છે 2-3 વર્ષમાં ખેડૂત આંદોલનો કે જે દિલ્હીના આપણે લાલ કિલ્લા ઉપર ચડીને ખાલિસ્તાનના ઝંડાઓ ફેરવવા માંડ્યા હતા. હવે આ લોકો તમે આવું બધું જુઓ તો આ બધું આખું એક અમેરિકા અને ચીન, બધા ઉપર અમેરિકા ચીન બેઠું છે. કારણ કે એમને ગમે તે રીતે ભારતને પાછું પડવું છે. આ બધા દેશો જે હતા એ નાના હતા. એમના માટે તે બધી વસ્તુ સરળ હતી, બની ગઈ. ભારત માટે પણ આ કપરા ચઢાણો હતા, પણ ભારત એમાંથી નીકળી ગયું. એટલા માટે આ લોકો કઈ રીતના ભારતને પાછળ રાખવામાં કંઈ પણ બાકી રાખતા નથી. અમેરિકા અને ચીન અત્યારે 2 મહાસત્તા દુનિયાની છે મોટી. ચીનને પણ અમેરિકા નડે છે, અમેરિકાને પણ ચીન નડે છે. ચીન છેલ્લા 10-15-20 વર્ષમાં આટલું બધું આગળ કઈ રીતના આવી ગયું એની આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.